ગુડ મોર્નિંગ. હવે આપણે આજના લેક્ચરમાં રિવેટેડ જોઈન્ટની ડિઝાઇન અંગે સમજશું. બરાબર, તો રિવેટેડ જોઈન્ટમાં સ્ટાર્ટ કરતાં પહેલાં મોસ્ટ આઈએમપી થિયરી છે, બરાબર, એ આવડવી જરૂરી છે. તો હવે જુઓ, એમાં કેટલીક વ્યાખ્યાઓ છે એ આપણે સમજશું. બરાબર, તો પીચ છે, બરાબર, ટ્રાન્સવર્સ પીચ છે અને ડાયાગોનલ પીચ છે. તો આ સમજવી જરૂરી છે. તો અહીંયા મિત્રો જુઓ, આ ફ્રન્ટ વ્યૂ છે અને આ ટોપ વ્યૂ છે, અને આ એથી આ રિવેટ કપાય છે એટલે અહીંયા જુઓ, આ રિવેટની અંદર કોઈ પણ જાતની લાઈન આવતી નથી. પછી સેક્શન નીચે ગયો અને આ રિવેટને કાપે છે, બરોબર. તો અહીંયા જુઓ જોઈએ, ફ્રન્ટ વ્યૂમાં અહીંયા હેચિંગ નથી. આ ઉપલી પ્લેટ છે, આ નીચલી પ્લેટ છે, બરોબર, અને ડબલ રિવેટવાળો કેસ છે. તો હવે જુઓ મિત્રો, પ્લેટની થિકનેસને શું કહેવાય? ટી, બરાબર. પછી આ જે સેન્ટર લાઇન છે આ રિવેટની, આ જુઓ ટોપ વ્યૂમાં, અને આ બીજી સેન્ટર લાઇન, એ બે વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સને શું કહેવાય? ટ્રાન્સવર્સ પીચ કહેવાય, બરોબર. પછી આ ઝિગઝેગ આકાર છે, તો આ રિવેટ ને નેક્સ્ટ રિવેટનું ક્રોસનું અંતર છે એને શું કહેવાય? ડાયાગોનલ પીચ, બરોબર. અને આ રિવેટના સેન્ટરથી પ્લેટનો જ્યાં એન્ડ થતો હોય, પ્લેટનો એન્ડ એટલે છેડો આવી જાય પણ નજીકનો છેડો, એને માર્જિન કહેવાય, એમ, બરોબર. તો આટલી ખબર પડી. પછી કવર પ્લેટ છે, માનો કે આમાં કવર પ્લેટ આવે, તો ઉપર ને નીચે કવર પ્લેટ હોય, અહીંયા જોઈ શકો છો, આ ઉપર કવર પ્લેટ છે, નીચે કવર પ્લેટ છે. તો કવર પ્લેટની જાડાઈને કહેવાય ટીસી, અને શું કહેશું? ટીસી. તો મિત્રો, કવર પ્લેટની જાડાઈનું સૂત્ર પણ હોય છે, એ પણ તમને આવડવું જોઈએ. જુઓ, સિંગલ કવર હોય તો ટીસી બરાબર શું થાય? 1.125 ટી, બરાબર. ટી એટલે પ્લેટની જાડાઈ. ડબલ કવર હોય તો શું થાય? ટીસી બરાબર 0.625 ટી. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. અને પ્લેટની થિકનેસ ટી છે, કવર પ્લેટની થિકનેસ ટીસી છે. અને અનવિનનું સૂત્ર પણ તમને આવડવું જોઈએ, ડી બરાબર 6√3 આ ટી, બરાબર. એ ક્યારે? ડાયામીટર 8 કરતાં વધારે હોય ત્યારે. પછી અહીંયા ટર્મિનોલોજીમાં આગળ વધીએ. ડી શું છે? રિવેટનો વ્યાસ છે. હવે આમાં જુદા જુદા ફેલિયર વિચારી છે કે ટીયરિંગ ઓફ પ્લેટ એક્રોસ રિવેટ હોલ. તો આ આકૃતિમાં જુઓ, આ ઉપરની પ્લેટ છે, આ બાજુ આ નીચેની પ્લેટ છે. તો આ ઉપરની પ્લેટની નીચેમાં આવે એટલે આ ડોટેડ થઈ જાય. હવે વિચારવામાં એવું આવ્યું છે કે બે બાજુ પી લોડ લાગતો હોય, જુઓ, આમ ખેંચું એટલે ટેન્સાઇલ સ્ટ્રેસ અનુભવશે. તો અહીંયા તળ પડી, જુઓ, આ અહીંથી અહીંયા, તો આટલું ડિસ્ટન્સ તો આપણે કીધું પીચ છે, બરોબર. તો આટલું ડિસ્ટન્સ કેમ મળે? તો એમાંથી આ જે અડધું સર્કલ છે, જો આ ઘાટું કર્યું, આ અડધું સર્કલ અને આ અડધું સર્કલ, આ બાદ કરવું પડે, બરોબર. તો આ અડધું સર્કલ એટલે રેડિયસ, આ અડધું સર્કલ એટલે આટલું ડિસ્ટન્સ કેટલું થાય? રેડિયસ. તો બે રેડિયસ ભેગી થાય તો શું બને? 2r. 2r બરાબર શું થાય? ડી. એટલે મિત્રો અહીંયા પીચમાંથી ડી બાદ કર્યું છે, એટલે આપણે આ અંતર મળ્યું. પણ સાઈડ વ્યૂમાં જુઓ તો એટલા ભાગમાં શું હોય? પ્લેટની થિકનેસ આવી હોય ને, ટી, બરાબર. એટલે એક ડાયમેન્શન આ થયું, પી માઇનસ ડી, બરાબર. આવી રીતનો સેક્શન બનશે. જુઓ, આ સેક્શન દેખાય છે. આ કેટલું છે અંતર? ટી છે, અને આ કેટલું છે? પી માઇનસ ડી. તો એરિયા શું થાય આ લંબચોરસનો? પી માઇનસ ડી ગુણ્યા ટી થાય. તો હવે ધ્યાન રાખો, સૂત્ર ટીયરિંગ ફેલિયર વિચારીએ તો ટીયરિંગ લોડ કહેવાય. પીટીને શું કહેશું? ટીયરિંગ લોડ. ઈ સ્ટ્રેસ ઇન્ટુ એરિયા. તો એરિયા પી માઇનસ ડી ઇન્ટુ ટી, અને આ સિગ્મા ટી એલાવેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ. હવે મિત્ર, બીજું સૂત્ર આવડવું જોઈએ શિયર ફેલિયરનું. તો સ્ટ્રેસ ઇન્ટુ એરિયા થાય સ્ટ્રેસ, અને રિવેટનો આડછેદનો એરિયા શું થાય? π/4 ડી સ્ક્વેર. જો સિંગલ શિયર લેપ જોઈન્ટ હોય તો. પણ ડબલ શિયર લઈ બટ જોઈન્ટમાં ડબલ લેવો પડશે. શું કામ? અહીંયા જુઓ કે સિંગલ શિયર ઓફ રિવેટ ઇન બટ જોઈન્ટ સિંગલ કવર સ્ટ્રેપનો એક ઉદાહરણ દીધું છે, બરાબર. પછી ડબલ કવરનું ઉદાહરણ દીધું છે. એટલે આપણે આ બે જોઈએ. જો સિંગલ શિયર તો આ એક જ રિવેટ કપાણું, જુઓ, તો π/4 ડી સ્ક્વેર આવે સિંગલ શિયર લઈ તો. પણ ડબલ શિયર લઈ તો જુઓ, ડબલ કવર પ્લેટ છે, તો એક અહીંયાથી એક કપાણું રિવેટ અને એક અહીંયાથી એક કપાણું, બરોબર. પણ એની એફિશિયન્સી IBR પ્રમાણે
875 લઈ જઈએ, બરાબર, π/4d² ઇન્ટુ ટાવ. તો તમારી બુકમાં મિત્રો આ સૂત્ર ડબલ શિયર બટ જોઈન્ટ માટે વાપરેલું છે, બરાબર. રેફરન્સ બુક જોશો તો એમાં 2 જ ગુણેલા હશે, ખુરમીમાં ને એમાં. પણ હવે માનો કે એક્ઝામિનર છે એને ખ્યાલ નથી આવતો ને તમે અહીંયા 2 કર્યા અને એ અતુલ પ્રમાણે પેપર જોવે તો તમારો દાખલો ખોટો પાડે, એટલે આપણે આને જ અનુસરવું પડશે. 2.26 વાળું, એટલે આ શિયર ફેલિયરનું થયું. પછી માર્જિન કેટલો રાખો, તો માર્જિન છે એ હંમેશા 1.5 ગણો ડાયામીટરથી રાખો. આ એક સૂત્ર યાદ રાખો. માર્જિન એટલે શું છે અહીંયા જુઓ જોઈ, તો માર્જિન છે એ આ ઉપલી પ્લેટ છે જુઓ જોઈ, આ નીચલી પ્લેટ છે. અહીંયા ટેન્શનમાં લોડ પી લાગ્યો, તો આ સેન્ટર લાઇનથી નજીક જ્યાં પ્લેટનો એન્ડ થાય છે એ કેટલું રાખવું જેથી કરીને આ તિરાડ ન પડે, બરાબર. તો એ માર્જિન લેવાનું હોય છે રિવેટના ડાયામીટરથી 1.5, બરાબર. માર્જિન 1.5 ડાયો છે એમ યાદ રાખો. 1.5 ડાયો એટલે ડાયામીટર, યાદ રહી ગયું. પછી છે રિવેટ પ્લેટની ક્રશિંગ ફેલિયર. તો ક્રશિંગ ફેલિયરમાં શું આવે, પ્રોજેક્ટેડ એરિયા જ આવે. તો પ્રોજેક્ટેડ એરિયા આપણે શીખાતા કેવો હોય કે માનો કે આવો ડાયામીટર ડી છે, બરાબર. આ ડાયામીટર ડી છે, એનું પ્રોજેક્શન વર્ટિકલ પ્લેનમાં લ્યો તો શું આવે, આ લંબચોરસ બને પ્રોજેક્ટેડ એરિયાનું, બરાબર. તો પ્લેટની થિકનેસ ટી છે અને ડાયામીટર ડી છે, તો એરિયા શું થઈ જાય, ડી ગુણ્યા ટી થઈ જાય, બરાબર. એટલે એરિયા ઇન્ટુ સ્ટ્રેસ, એટલે એ સિગ્મા સી થઈ ગયો, બરાબર. પછી બીજો મહત્વનો મુદ્દો છે એફિશિયન્સી. તો એફિશિયન્સી કેમ નીકળે, તો કે છેદમાં હંમેશા કયો આવે, તો કે ટેન્શનમાં પ્લેટને કાપો, તો પ્લેટમાં હોલ નથી કર્યો તો એરિયા પી ગુણ્યા ટી જ આવે, અને ટેન્શનમાં ફેલિયર એટલે સ્ટ્રેસ ઇન્ટુ એરિયા સિગ્મા ટી, એટલે છેદ બધાયનો આ જ હશે, જુઓ આ રહ્યો. એ પછી ટીયરિંગની હોય, પછી શિયરિંગની હોય કે ક્રશિંગની હોય, બરાબર છે. તો હવે આમાં ટીયરિંગમાં શું મૂકવાનું અંશમાં, તો કે પીટી ઉપર મૂકવાનું. પીટીનું સૂત્ર આ હતું, પી - ડી ઇન્ટુ ટી સિગ્મા ટી. તો આને સાદુરૂપ આપશો તો આ આવશે. પછી શિયરનું નાખો સૂત્ર π/4d² ઇન્ટુ ટાવ, અને ક્રશિંગમાં ડીટી ઇન્ટુ સિગ્મા સી. હવે શું કરવાનું, આ 1, 2 અને 3 એમાં એફિશિયન્સીમાં જે ઓછું મૂલ્ય હોય ને, ઓછું મૂલ્ય, વધુ નહીં, ઓછું મૂલ્ય હોય એને એફિશિયન્સી ગણાય છે, બરાબર. પછી બીજું સૂત્ર શું ધ્યાનમાં રાખવાનું છે, પ્લેટની જાડાઈ 8 કરતાં વધારે હોય તો રિવેટનો ડાયામીટર આ અનવિનના ફોર્મ્યુલાથી શોધાય છે, ડી બરાબર 6√T. એક આ યાદ રાખવાનું છે. પછી મિત્રો આ બધા કેસ ધ્યાન રાખવા જેવા છે. તમારી એક્ઝામિનેશનમાં ડબલ રિવેટેડ ડબલ સ્ટ્રેપ જોઈન્ટ વારંવાર પૂછેલો છે, તો એની સ્ટાન્ડર્ડ પીચનું સૂત્ર શું થાય, 6D થાય. ટ્રાન્સવર્સ પીચ એ ક્યારે અસ્તિત્વમાં આવે, તો કે ઝિગઝેગ પ્રકારનો લેઆઉટ હોય તો 2D થી 2.75D, અને માર્જિન બધાયમાં જુઓ એ કોમન છે, 1.5D જ છે. સ્ટાન્ડર્ડ માર્જિન ગમે એ હોય, સિંગલ રિવેટેડ હોય, ડબલ હોય, ટ્રિપલ રિવેટેડ હોય કે ગમે એ હોય, જો બરાબર. ક્વાડ્રેપલ એટલે 4 વાળો, તો માર્જિન તો 1.5D જ છે. એફિશિયન્સી યાદ રાખવાની જરૂર નથી, પણ આ ડબલ રિવેટેડ ડબલ સ્ટ્રેપમાં સ્ટાન્ડર્ડ પીચ 6D યાદ રાખો, અને ટ્રાન્સવર્સ પીચ છે એને સહેલું કરવું હોય તો 2.5D યાદ રાખો, 2.5D 2.5D. અને ક્યારેક એક્ઝામમાં પણ પૂછાઈ જાય કે કવર પ્લેટની જાડાઈ ગોતો, તો ટીસી બરાબર સિંગલ કવર માટે 1.125T અને ડબલ કવર માટે 0.625T. આને યાદ રાખવું મિત્રો ખૂબ જરૂરી અને અગત્યનું છે, બરાબર. તો હવે આપણે આને લગતા દાખલા જોઈએ, બરાબર, કે જે તમારા પ્રેક્ટિકલ એક્સરસાઇઝ 3માં એટલે કે એક્સપેરિમેન્ટ 3માં છે, બરાબર. તો એક્સપેરિમેન્ટ 3માં આગળ વધીએ, બરાબર. જુઓ ક્વેશ્ચન કે 12 mm જાડી પ્લેટને ડબલ રિવેટેડ ડબલ કવર આવ્યું જુઓ જોઈ, બટ જોઈન્ટથી જોડવાની છે. જો ટેન્શન, શિયરિંગ, ક્રશિંગમાં એલાવેબલ સ્ટ્રેસ 100, 75 ને 150 હોય તો રિવેટનો વ્યાસ, પીચ અને એફિશિયન્સી ત્રણેય પૂછી લીધું છે, બરોબર. હવે ઇંગ્લિશમાં જોઈએ. 12 mm thick plate are joined by double riveted double cover butt joint, બરાબર. allowable stress in tension, shearing, crushing are 100, 75 and 150 respectively.
તો ડિટરમાઇન શું કીધું છે? ડાયામીટર ઓફ રિવેટ, પીચ ઓફ રિવેટ એન્ડ એફિશિયન્સી ઓફ જોઈન્ટ. બરાબર. તો હવે આપણે આની શરૂઆત કરીએ. હું લેઆઉટ છે એ આ પ્રમાણે રાખું છું. બરાબર, આમ રાખીએ એટલે દેખાય. તમારે મિત્રો ઊભા લેઆઉટમાં દાખલો કરવો, મારે જગ્યાના અભાવે આડા લેઆઉટમાં દાખલો કરવો પડશે. તો હવે સૌપ્રથમ ડેટા જે આપ્યા છે આપણને એ આપણે નોટ ડાઉન કરશું. હવે મિત્રો તમને એમ થશે કે આ સાહેબ કાગળિયા ઉપર કેમ વિડીયો બનાવે છે, બરોબર? તો એનું માત્ર એક જ રીઝન છે કે ઘણા બધા મિત્રોને કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કેમ કરાય એ ફાવતું નથી, બરોબર? તો આ રીતે વિડીયો બનાવું તો તમને કેલ્ક્યુલેટરની સ્ક્રીન પણ ચોખ્ખી દેખાશે. તો હવે ડેટા ગિવન છે, એમાં પ્લેટની થિકનેસ આપી છે. આપણે એક્સપેરિમેન્ટ 3માં છીએ અને પ્રોબ્લેમ 1માં છીએ. તો પ્લેટની થિકનેસ મિત્રો આપી છે 12 mm. પછી એલાવેબલ હોય સિગ્મા ટી એટલે ટેન્સાઇલ સ્ટ્રેસ, ટાવ એટલે શિયર અને સિગ્મા સી ક્રશિંગનો સિમ્બોલ છે. તો આવી રીતે મોટો કાઉન્સ કરવો પડે, બરોબર? અહીંયા ઇઝ ઇક્વલ ટુ પછી આ 100 છે, પછી આ 75 છે અને આ છે 150 છે ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર, ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર, ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કેમ કરશું? તો કે અનવિનના ફોર્મ્યુલાથી. અનવિનના ફોર્મ્યુલા ટી બરાબર પ્રથમ ગ્રાસે મક્ષિકા આવી ગઈ. ડી બરાબર 6√T. તો ડી બરાબર 6 રૂટમાં 12. તો હવે આને કેલ્ક્યુલેટરની મદદથી કેમ સોલ્વ કરાય એ જુઓ. તો આ સ્ક્વેર રૂટ દાબવાનું, પછી 12 દાબવાનો એટલે ઇઝ ઇક્વલ ટુ દાબો, એને ગુણ્યા 6 કરો એટલે 20.28 આવ્યું, બરાબર? તો હવે સ્ટાન્ડર્ડ રિવેટ ડાયામીટર આ ન હોય, STNDARD રિવેટ ડાયામીટર એ આપણે ડી બરાબર 21 એકી આંકડો ન લેતા બેકી આંકડો લેશું 22 mm, બરોબર? એટલે આપણને પહેલો જવાબ મળી ગયો છે, આન્સર, કે ડાયામીટર પૂછ્યો તો. હવે શું કરવું પડશે મિત્રો? મારે પાર્ટીશન પાડવું પડશે, પણ તમારે આના પછીના સ્ટેપમાં નીચે જ લખવું, નીચે જાતું રહેવું, બરાબર? તો હવે પહેલું ફેલિયર આપણે મારશું ટીયરિંગ, બરાબર? એટલે એને કહેવાય ટીયરિંગ લોડ PT. તો ટીયરિંગ લોડ PT નું સૂત્ર યાદ છે? શું છે? આ યાદ રાખવું જરૂરી છે, નહીં તો દાખલો કેમ આવડે? તો PT બરાબર શું થાય? P માઇનસ ડી, પીચ માઇનસ ડાયામીટર ઇન્ટુ થિકનેસ ગુણ્યા સિગ્મા ટી. તો હવે પીચ તો ગોતવાની છે મિત્રો. ડાયામીટર આવ્યો 22, પ્લેટની થિકનેસ છે 12 અને સિગ્મા ટી આપ્યું છે 100. એટલે આને આપણે આમ લખી શકીએ P માઇનસ 22 ગુણ્યા 1200 ન્યૂટન. હવે આને અહીંયા એમને એમ રાખી દેવાય, કારણ કે આનો જવાબ તો આપણી પાસે છે નહીં. હવે બીજું આપણે શિયરિંગનું વિચારવાનું, બરાબર? તો ડબલ છે, બરાબર? એટલે શિયરિંગ પ્રતિરોધ શક્તિ, એને ઇંગ્લિશમાં શિયરિંગ લોડ પણ કહી શકીએ. એટલે છે PS. તો PS નું સૂત્ર આ યાદ રાખવું, N ગુણ્યા 1.875 ગુણ્યા π/4 d² ગુણ્યા ટાવ, બરાબર? હવે અહીંયા n શું કામ ઘુસાડ્યો? તો કે n બરાબર 1 ક્યારે આવે? સિંગલ શિયર હોય તો, સિંગલ રિવેટેડ. n બરાબર 2 હોય તો, ડબલ રિવેટેડ હોય તો 2 લેવાનું.
અને n બરાબર 3 ઈ ટ્રિપલ રિવેટેડ શબ્દ આવે તો બરાબર. તો આપણે કેવો કેસ લાગુ પડે? ડબલ રિવેટેડ ક્વેશ્ચનમાં કીધું છે એટલે અહીંયા 2, પછી આ IBR પ્રમાણે આ જ આપણે લેશું. રેફરન્સ બુકમાં અહીંયા પણ 2 જ આવશે, ગુણ્યા π/4 અને ડી કેટલા છે 22 નો વર્ગ ગુણ્યા ટાવ કેટલા છે 75. તો હવે આનું આપણે સાદુરૂપ કેલ્ક્યુલેટરમાં કેમ આપીએ જુઓ પેલા અંશને ગુણાવી દો. 2 ગુણાકારમાં શિફ્ટ કરીને પાઈ ગુણાકારમાં ફરીથી કરું છું, 2 ગુણ્યા 1.875 ગુણાકારમાં શિફ્ટ દબાવીને પાઈ ગુણાકારમાં 22 નો સ્ક્વેર 22 કરીને 1 સ્ક્વેર દબાવો એટલે ડાયરેક્ટ સ્ક્વેર થઈ જાય ગુણાકારમાં 75, પછી બરાબર દાબવાનું, પછી આ લાલ સ્વિચ દાબીને આન્સર દબાવવાનો, ભાગ્યા 4 બાકી છે એટલે આપણને આટલું લાંબુ મૂલ્ય મળ્યું 106912325 આ ન્યૂટન. બરોબર. તો આ આપણને શિયરિંગ મળી ગયું. હવે આપણે જોશું નેક્સ્ટ ક્રશિંગ જોઈએ. ક્રશિંગ પ્રતિરોધ. બરાબર. તો ક્રશિંગ પ્રતિરોધનું સૂત્ર PC બરાબર N dt અને સિગ્મા C છે. તો હવે આપણું કેવો કેસ છે? ડબલ રિવેટેડ છે. બરોબર. તો ડબલ રિવેટેડ છે તો n બરાબર શું લેશું? 2 અને ડાયામીટર કેટલો છે? 22, થિકનેસ કેટલી છે? 12 અને ક્રશિંગ સ્ટ્રેસ કેટલો આપ્યો છે? 150. તો આ ગુણાકાર તો તમને ડાયરેક્ટ આવડશે એટલે હું સીધો જવાબ જ લખું છું 79200 ન્યૂટન. બરોબર. તો હવે મારે પાર્ટીશન પાડવું પડશે, તમારે નેક્સ્ટ જ કરવાનું. તો આ 1 નંબર 2 નંબર અને 3 નંબર. હવે આ તો 1 નંબર તો ગોતવાનો છે એટલે અહીંયાથી કાંઈ ન થાય. હવે PS ને PC માંથી જોવાનું નાનું કયું છે તો જુઓ જોઈ આ 6 આંકડામાં છે અને આ 5 આંકડામાં છે એટલે PC કેવો થયો? PC લેસ ધેન PS. માટે પીચ PC ના આધારે નક્કી થાય. આ બેમાંથી વરાજો કોને બનાવવાનો? જે નાનું હોય એને. તો PC વરાજો થયો તો PT ને કોની આરે સરખાવી દેવાના? PC આરે સરખાવતા. તો PT ડાબી બાજુ લખવાનું, P - 22 ગુણાકારમાં 1200 એના બરાબર PC કેટલું આવ્યું? 79200. તો હવે આને P - 22 ને કરતા બનાવો તો 1200 કોના છેદમાં જાય? 7200 ભાગ્યા 1200. તો આ તમને સાદુરૂપ આપતા કેલ્ક્યુલેટરથી ફાવશે એટલે આનો ડેમો હું નથી દેતો, ડાયરેક્ટ જવાબ લખું છું 66. તો હવે P માઇનસ કાઉન્સ છોડીએ તો આ -22 વંડી ટપીને આ બાજુ જાય તો માઇનસ વાળા કેવા થઈ જાય? પ્લસ. બરાબર. એટલે જવાબ શું આવ્યો? 88 મિલીમીટર. પીચ શેમાં હોય? MM માં હોય. તો આ આપણો બીજો આન્સર થયો. બરાબર. આ આપણો બીજો આન્સર થયો. પછી શું કર્યું છે? જોઈન્ટની એફિશિયન્સી. તો એફિશિયન્સીનું સૂત્ર શું થાય? PC ને આધારે થાય. PC છેદમાં પીચ ગુણ્યા T ગુણ્યા સિગ્મા T. છેદ તો આ ફિક્સ જ છે મિત્રો, આ જ આવે. તો PC કેટલું છે? PC જોવો જોઈએ આવી રહ્યું 79200 છેદમાં પીચ કેટલી આવી આપણે? 88. થિકનેસ કેટલી છે પ્લેટની? 12 અને સિગ્મા T કેટલું આવ્યું? 100. તો મિત્રો આ પ્રકારનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કેમ કરાય એનો ડેમો આપું છું. 79200 મારે 3 થઈ ગયા, એક ડિલીટ કર્યો, ભાગાકાર. પછી મિત્રો કાઉન્સ દબાવો 88 ગુણ્યા 12 ગુણ્યા 100
કૌંસ પૂરો 0.75. હવે મિત્રો એને 100 થી ગુણાવો, ગુણ્યા 100, એટલે તમને ટકાવારીમાં એફિશિયન્સી મળે 75% આન્સર. આ આપણો ચોથો આન્સર થઈ ગયો. તો મિત્રો ઇઝી છે દાખલો, બરાબર. પછી આપણે હવે નેક્સ્ટ દાખલો જોઈએ. બરાબર. તો મિત્રો આ પેજ ઉપર કરવાનું મારો રીઝન એક જ છે કે તમને કેલ્ક્યુલેટરમાં હું ગણતરી બતાડી શકું, મારો બીજો કોઈ આશય નથી, બરાબર. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો જે બીજી કોલેજમાં હોય એને પણ મોકલો, જેથી એને પણ લાભ મળે. આ બધા જીટીયુમાં પૂછાયેલા જ સમ છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે બીજો દાખલો. તો 12 mm થીક પ્લેટ, બરાબર, જોઈન બાય ડબલ રિવેટેડ ડબલ કવર બટ જોઈન્ટ. તો ઉપરય 12 છે, અહીંયા 12 છે, બરાબર. હવે એલાયેબલ શિયર સ્ટ્રેસ, ટેન્શન, શિયરિંગ, ક્રશિંગ. તો એ ઉપરય જુઓ 100 હતો, પછી 75 જે ઉપર છે એને અહીંયા શું કરી નાખ્યું 80, અને આ 150 છે એને શું કરી નાખ્યું 160. તો પછી આ ની એ જ ઉપરનો દાખલો છે, માઇનોર ડેટા ચેન્જ કર્યો છે, બરોબર. તો આ આવડશે, બરાબર છે તમને, આ તમને આવડશે. તો પીચ આવે છે, અહીંયા જવાબ લખી દઉં છું. જો પહેલા PS નો જવાબ લખી દઉં, ઈ આવશે 1140 ન્યૂટન, બરાબર. પછી PC આવશે 84,480 ન્યૂટન. પછી પીચનો જવાબ તમને આવશે 92.4 mm, અને એફિશિયન્સીનો જવાબ આવશે 76.19%. બરાબર. આ બીજાના જવાબ છે, બરાબર. આ જોઈ લ્યો, વિડીયો પોઝ કરીને જોઈ લ્યો. આ ઉપરનો જ દાખલો છે, ખાલી ડેટા ચેન્જ કર્યો છે, બરાબર. પછી જે આ તમને બીજા લેક્ચરમાં સમજાવી દઈશ. ત્રીજો ફોર્સ રિક્વાયર્ડ ટુ કટ બ્લેન્ક વાળો છે એ. પછી ઝિગઝેગ વાળો આવ્યો દાખલો, જુઓ. ચોથો દાખલો છે ડબલ રિવેટેડ બટ જોઈન્ટ વિથ 2 કવર સ્ટ્રીપ્સ, બરાબર. ચોથો દાખલો. તો એમાં શું આપ્યું છે, આ પ્રોબ્લેમ 4. હવે એમાં પ્લેટની થિકનેસ 16 mm આપી છે, બરાબર. બાકી ઓની જેમ જ સિગ્મા ટી, પછી ક્રશિંગ આપ્યો, ક્રશિંગ અને પછી ક્રશિંગ આપ્યો છે 170 અને શિયર આપ્યો છે 80, બરાબર. અને આ બધાનો એકમ મેગા પાસ્કલ છે. તો તમે મેગા પાસ્કલ બરાબર ડાયરેક્ટ ન્યૂટન પર mm સ્ક્વેર ડાયરેક્ટ લખી શકો છો ડેટામાં, ન્યૂટન પર mm સ્ક્વેર. અને આ એલાવેબલ હોય એટલે મોટો કૌંસ કરવાનો, બરાબર. હા, જોવો જોઈ. હવે ગુજરાતીમાં જોઈ લઈ. ડબલ રિવેટેડ સરખી કવર પ્લેટ ધરાવતા બટ જોઈન્ટની જાડાઈ 16 છે. રિવેટનો પ્રકાર ઝિગઝેગ છે. તો મટીરિયલની સલામત ધારણા સિગ્મા ટી 130 છે, ક્રશિંગ 170 છે અને ટાવ 80 મેગાપાસ્કલ છે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ આમાં. તો પહેલા મિત્રો અનવિનના ફોર્મ્યુલાથી d બરાબર 6√t, બરાબર. તો 6 અને કૌંસમાં 16. તો 16 નું વર્ગમૂળ તો 4 જ આવે, ડાયરેક્ટ કેલ્ક્યુલેટરની જરૂર નથી. તો 24 મિલીમીટર જવાબ આવી ગયો, એટલે આપણો પહેલો આન્સર થઈ ગયો. હવે આપણે પહેલું શું શોધશું, બરાબર, ટીયરિંગ લોડ. ટીયરિંગ લોડ. તો ટીયરિંગ લોડનું સૂત્ર શું છે મિત્રો, પીટી, આ ગોખી નાખો, પીચ માઇનસ ડાયામીટર ઇન્ટુ થિકનેસ ઇન્ટુ સિગ્મા ટી. તો પીચ તો ગોતવાની હોય, ડાયામીટર આવ્યો 24, પ્લેટની થિકનેસ છે 16 અને સિગ્મા ટી છે 130. તો મિત્રો અહીંયા કેલ્ક્યુલેટર જોશે.
તો P-24 ને કાંઈ નહીં કરવાનું, પણ આ 16 ગુણ્યા 130 તો કરી શકીએ ને આપણે, બરાબર. ઈ મળે છે 2080 ન્યૂટન. આ પીટી મળ્યો એને એમને એમ રાખો. હવે આપણે શું ગોતશું? શિયરિંગ લોડ. શિયરિંગ લોડનો સિમ્બોલ શું છે? પીએસ. તો પીએસ નું સૂત્ર શું છે? તો કે એને ગુણ્યા 1.875 એને ગુણ્યા π/4 d² એને ગુણ્યા ટાઉ, બરાબર. તો હવે આમાં શબ્દ વાપરો છે ડબલ રિવેટેડ, એટલે n બરાબર 2 લેશું અને 1.875 ગુણ્યા π/2 ગુણ્યા ડાયામીટર આવ્યો કેટલો? 24 નો સ્ક્વેર એને ગુણ્યા ટાઉ કેટલો છે? 80. તો આનો ડેમો તમને કેલ્ક્યુલેટરમાં આપું છું. જુઓ, પેલા અંશ છે એ બધા ગુણાવી દેવાય. જુઓ, પેલા અંશમાં કોણ છે? 2 ગુણ્યા 1.875 એને ગુણ્યા શિફ્ટ કરીને પાઈ એને ગુણ્યા 24 નો વર્ગ એને ગુણ્યા 80 ઇઝ ઇક્વલ ટુ ડાબો, પછી ભાગાકારમાં 4 દાબો, એટલે આવો જવાબ આવ્યો. ઈ નોંધી લ્યો. 13, 57, 16.8 છે. તો 16.8 છે એને આપણે આમ લખી શકીએ 13, 57, 17 ન્યૂટન, બરાબર. હવે આને એમને એમ રાખીએ. પીએસ છે. હવે પીસી ગોતવો પડશે, બરાબર. ક્રશિંગ. તો ક્રશિંગ માટે શું છે? ક્રશિંગ લોડ 3 નંબરમાં ક્રશિંગ લોડ પીસી. તો પીસી નું સૂત્ર શું છે? એનડીટી, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ, સિગ્મા સી. હવે ડબલ રિવેટેડ છે એટલે n બરાબર 2, ડાયામીટર આવ્યો તો 24 અને થિકનેસ છે 16 અને સિગ્મા સી છે 170. તો હવે જુઓ જોઈ, 2 ગુણ્યા 24 ગુણ્યા 16 ગુણ્યા 170 તો 130, 560 ન્યૂટન. હવે આપણે જોવાનું કે પીસી કેટલો છે? 135,717 છે અને આ 130,560 છે. તો આ બેમાંથી મોટું કોણ? બરાબર. તો સ્વાભાવિક છે મોટું નહીં, નાનું જોવાનું છે. મોટું તો પીએસ છે તો એને ન લેવાય, એટલે લખવાનું શું? હવે પીસી કેવા છે? લેસ ધેન પીએસ હોય પીચ પીસી ના આધારે નક્કી થાય, બરાબર. તો હવે પીટી અને પીસી ને સરખાવી દો. તો પી માઇનસ કેટલા છે? 24. અહીંયા જુઓ છેલ્લું આ ગુણ્યા 2080 બરાબર પીસી કેટલા આવ્યા? 130, 560. તો હવે P-24 નું સાદુરૂપ આપીએ એ પહેલા 130, 560 ના છેદમાં કોણ જાય? 2080 જાય, બરાબર. તો આ બેનો ભાગાકાર જોઈ દઈ. 130, 560 ભાગ્યા 2080, બરાબર. એટલે આ આવ્યું P-24 બરાબર 62.76. તો પીચ કેટલી થાય? 24 1D ટપીને ઓલી કોર, એટલે આન્સર વત્તા 24 એટલે 86.769 મિલીમીટર. તો બરાબર, આવી પીચ તો ક્યાંય હોય નહીં, બરાબર છે. એટલે ડબલ રિવેટેડ મેં તમને કીધું હતું કે આ યાદ રાખજો આ જ લેક્ચરમાં શરૂઆતમાં. તો સ્ટાન્ડર્ડ પીચ શું થાય? ડબલ રિવેટેડ, ડબલ સ્ટેટ બટ જોઈન્ટ માટે સ્ટાન્ડર્ડ પીચ ડબલ રિવેટેડ, ડબલ સ્ટ્રેપ બટ જોઈન્ટ માટે P બરાબર 6D થાય. એટલે 6 ગુણ્યા 24 કરવું પડે તો કેટલું આવે? 144 mm થાય, બરોબર. તો આ આપણને પીચ
શોધવાનું કીધું હતું. હવે બીજું શું ગોતવાનું કીધું છે જુઓ જોઈ. બે જ વસ્તુ પૂછી છે જુઓ, રિવેટનો વ્યાસ અને પીચ. પણ આનાથી વધારે પૂછી શકે છે, એ હું તમને શીખવાડી દઉં એક્સ્ટ્રા, કારણ કે એવું જરૂરી નથી. બીજું પેપર હોય તો આવું પૂછી શકે કે હવે ઝિગઝેગ છે તો 4 નંબરમાં ટ્રાન્સવર્સ પીચ. તો ટ્રાન્સવર્સ પીચનું સૂત્ર શું છે? પીટી બરાબર આપણે સીધું 2.5D યાદ રાખવાનું. આ યાદ રાખો. તો 2.5 ગુણ્યા આપણે અહીંયા શું આવી સ્ટાન્ડર્ડ, આ ડાયામીટર તો 24 છે એટલે 60 mm. પછી વધારામાં શું પૂછી શકીએ? કવર પ્લેટની જાડાઈ. તો હવે ડબલ માટે છે એટલે ટીસી નું યાદ રાખો સૂત્ર. ડબલ કવર માટે 625T. તો 0.625 અને ટી કેટલા છે? 16 mm. તો એને જોવો જોઈએ 10 mm. પછી છેલ્લું શું પૂછે? માર્જિન. તો m બરાબર 1.5 ડાયો 1.5D બરાબર. તો 1.5 ગુણ્યા 24 ઇઝ ઇક્વલ ટુ 36 mm. તો આ જે પિંક કલરથી આપણે જે અહીંયા નોંધ્યું બરાબર, એ પૂછી શકાય. આ આવડવું જોઈએ અને આ ખાસ યાદ રાખવું જોઈએ, કારણ કે આવી પીચ ક્યારેય આવતી નથી. એટલે તો આપણો જવાબ ખોટો પડે આ રાખીએ તો. બરાબર. એટલે હવે આપણે પ્રોબ્લેમ જોયો ચોથા નંબરનો, જે અલગ પ્રકારનો હતો એટલે મેં વિડીયોમાં કવર કર્યો છે. બરાબર. હવે એક પહેલા ચેપ્ટરનો દાખલો લઈ લઈ. જો આ છે 5મો દાખલો, પ્રોબ્લેમ. ઓકે, પછી કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.